દાહોલ ગામનો અનોખો નિર્ણય ₹5-10ના પડીકા ઉપર બ્રેક. બાળકોના સ્વાસ્થ્ય માટે ગામે આ લીધો મોટો નિર્ણય. મહેસાણાના ખેરાલુ તાલુકાનું દાહોલ ગામ હવે એક અનોખી પહેલને લઈ અને ચર્ચામાં છે. લગભગ 2200ની વસ્તી ધરાવતા દાહોલ ગામમાં ગ્રામ પંચાયતે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ₹5 અને 10ના જે જંક ફૂડના પડીકા જે છે એના પર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ગ્રામસભાની અંદર સર્વાનુમતે લેવામાં આવ્યો હતો અને 16 ઓગસ્ટથી તેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગામના ડેપ્યુટી સરપંચ અમારા ગામમાં 11 તારીખે જે ગ્રામ સભા હતી એમાં અમે નિર્ણય લીધો છે કે ભાઈ જે ₹5 ₹10ના જે પડીકા મળે છે એ સદંતર બંધ કર્યા છે અને 15 ઓગસ્ટથી જે પ્રતિબંધ અમે 11મી તારીખે નિર્ણય લીધો હતો. 15મી ઓગસ્ટથી સૂચના આપી દીધી હતી બધાને કે 16 તારીખથી ગામમાં પડીકા મળવા જોઈએ નહીં અને સદંતર બંધ પણ થઈ ગયા છે. આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે જોતા હતા અને બનાસકાંઠાનો નજીકનો જે આપણો પ્રશ્ન હતા, ઘણા બધા બાળકોના શ્વાસ સાથે કેન્સર છે, એવા ગંભીર બીમારીઓથી પીડાય છે અને એના તારણ નીકળતા છેલ્લે આ ₹5-10ના પડીકાનો જ પ્રોબ્લેમ હતો એવું જાણવા અમને મળ્યું હતું. એ લઈ અને અમારા ગામના વડીલોથી અને ગામમાં પણ અવારનવાર ચર્ચા થતી હતી. એને લઈ અને અમે દુકાનદારોથી ચર્ચા કરી. દુકાનદારોએ પોઝિટિવ નિર્ણય લીધો અને એમને પણ કીધું કે ભાઈ અમે શરૂઆત અમારાથી જ કરો ને અમે સંમત છીએ. એ હેતુથી અમને વધારે પ્રોત્સાહન મળ્યું અને અમે આ નિર્ણય લઈ અને સદંતર પડીકાઓ બંધ કરેલા. તમારા ગામની અંદર જે પડીકા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કેવી રીતે નિર્ણય લીધો, શું કહેશો? અમારા ગામની અંદર 11/8/2026ના રોજ ગામસભા વરવાણીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દુકાનદાર, ગામ લોકો અને પંચાયત સરપંચશ્રી જોડે રહીને નિર્ણય લીધો છે કે ભાઈ પડીકાનો પ્રતિબંધ મૂકવું, છોકરો માટે પ્રોત્સાહન બધી રીતે સારું રહે, તો બીમારી લાગુ ના થાય એના માટે આપણે દાહોલથી શરૂઆત કરીએ. એટલે ગામ લોકો સાથ સહકાર આવે, દુકાનદાર દરેકને સાથ સહકાર આપી એવો નિર્ણય લીધો છે. ચૌધરી રામજીભાઈ ગરબાભાઈ બોલું છું. દાહોલ ગામનો વતની છું. હું પોતે અમૂલ પાર્લરનું દૂધસાગર ડેરીથી અમૂલનું પાર્લરનું હું ચલાવું છું. તો ગામ લોકોએ નિર્ણય કર્યો કે 11/8 જે અમારે જે પંચાયતે જે ગામ સભાની અંદર જે ચર્ચા થઈ તો ભાઈ આપણે પહોંચવાના ₹10 પડીકો ખરું ને આપણે બહુ નુકસાનકારક બાળકો માટે છે. બાકી સમજાય માટે નહીં, પણ નાના બાળકો તો કોઈ સમજ પડતી નથી. એના માટે અમે વિચાર કર્યો, ગામ લોકોએ નિર્ણય લીધો કે હવે પહોંચવાના ₹10 પડીકો આપણે ગામની સ્વતંત્ર દુકાનદારો પર અમે કીધું કે ભાઈ આ નુકસાનકારક હોય બાળકો અને છોકરો હેરાન થતો હોય તો અમે પણ બંધ કરવા માટે સંમત છીએ. બાકી અમારે બ્રાન્ડેડ તો બહુ સારી જ છે. સતો જો બીજા દુકાનવાળાને મારું અમૂલ પાર્લર છે, સારી ક્વોલિટી આવે છે, ચોક્કસ છે, પણ સતો બીજા દુકાનવાળાને એવું લાગે કે ભાઈ અમૂલ પાર્લરમાં કેમ ચાલવું ને અમારે લોકલ દુકાનો અમે ચલાવતા અમારે કેમ હેરાન કરે છે. તો એ માટે પણ હું બી તૈયાર છું કે ₹5-10 પડીકું બંધ હું પણ પોતે કરી દઉં છું અને જે મારો કોઈ નિકાલ હતો એ બંધ કરી દીધો અને ખરીદી દીધું છે.